નમસ્કાર. ચાલો આજે ગુજરાતની એક પીએમ શ્રી શાળા એટલે કે ગાગલાસણ પગાર કેન્દ્ર શાળા પર એક નજર કરીએ. આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે ત્યાંની શિક્ષણ પદ્ધતિ કેવી છે અને એવી તો શું ખાસિયત છે જે તેને અલગ બનાવે છે. તો સૌથી પહેલાં એ જાણી લઈએ કે આ શાળા છે ક્યાં. એ આવેલી છે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં ગાગલાસણ ગામમાં. તો આ થઈ એની ઓળખ અને સરનામું. હવે જરા આ વાક્ય પર ધ્યાન આપો. એક એવી સરકારી શાળા જ્યાં શિક્ષણ એક ઉત્સવ છે. આ ખાલી કહેવા માટેની વાત નથી. ખરેખર આ એક વાક્ય જ આ શાળાની ભણાવવાની આખી ફિલોસોફી બતાવી દે છે. તો ચાલો આપણે પહેલા વિભાગથી શરૂઆત કરીએ, શાળાનો પરિચય. અહીં આપણે સમજીશું કે ગુણવત્તાવાળા શિક્ષણ માટે આ શાળા કેટલી ગંભીર છે. કોઈ પણ મજબૂત ઇમારત પાયા પર ટકેલી હોય છે, ખરું ને? તો આ શાળાના પાયામાં 3 મુખ્ય વાતો છે. પહેલું તો એ કે આ એક સરકારી શાળા છે જેનું લક્ષ્ય ઉચ્ચ ગુણવત્તા અને સંસ્કાર સાથેનું શિક્ષણ આપવાનું છે. બીજું, અહીંના શિક્ષકો ખાલી મહેનતું જ નહીં પણ ભણાવવા માટે એકદમ સમર્પિત છે. અને આ બંને વસ્તુઓ ભેગી થઈને જે મુખ્ય ધ્યેય પૂરો કરે છે તે છે સારા નાગરિકોનું નિર્માણ કરવું. હવે સવાલ એ થાય કે આ બધું અમલમાં કેવી રીતે મુકાય છે? તો એના માટે આપણે બીજા વિભાગ પર જઈએ. આનંદદાયી શિક્ષણનો પાયો, મતલબ કે બાળકોને પહેલા દિવસથી જ ભણવામાં મજા કેવી રીતે આવે. તો આ આનંદદાયી શિક્ષણ છે શું? જુઓ, આ ખાસ કરીને જે નાના ભૂલકાઓ છે ને, બાલવાટિકા અને ધોરણ 1-2ના, એમના માટેની એક ખાસ પદ્ધતિ છે. આમાં ભણતરને રમતો અને અલગ-અલગ પ્રવૃત્તિઓ સાથે જોડી દેવામાં આવે છે. આનો સીધો મતલબ એ છે કે ભણતર એમને બોજ ના લાગે પણ એક મજાની રમત જેવું લાગે. અને એનાથી જ તો ભણવામાં સાચો રસ જાગે છે. હવે વાત કરીએ ત્રીજા અને બહુ જ મહત્વના મુદ્દાની, દરેક બાળક માટે શ્રેષ્ઠ શિક્ષણ. ચાલો જોઈએ કે શાળા દરેક વિદ્યાર્થીની અલગ-અલગ શીખવાની ગતિ અને જરૂરિયાતને કેવી રીતે પૂરી પાડે છે. તો આ થાય છે કેવી રીતે? શાળા એકદમ સરળ પણ અસરકારક 3 પગલાંની રીત અપનાવે છે. પહેલું, જે હોશિયાર બાળકો છે એમને ઝડપથી આગળ વધવાની પૂરી તક મળે છે. બીજું, જે સરેરાશ ગતિથી શીખે છે એમને સતત પ્રોત્સાહન અને પ્રેરણા આપવામાં આવે છે. અને હા, જેમને થોડી વધારે મદદની જરૂર છે એમના પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. મુખ્ય વાત એ છે કે કોઈ પાછળ ન રહી જવું જોઈએ. જો આની પાછળ એક આખી સિસ્ટમ કામ કરે છે. પહેલાં કોઈ પણ પાઠ શીખવવામાં આવે, પછી એને એક ટેસ્ટ લેવાય એ જોવા માટે કે કોને કેટલું સમજાયું. અને સૌથી અગત્યનું, ટેસ્ટ પછી જે પણ નબળાઈઓ દેખાય એને દૂર કરવા માટે ખાસ કામ કરવામાં આવે છે. આ ચક્ર સતત ચાલતું જ રહે છે. શું શિક્ષણ એટલે ખાલી પુસ્તકો અને પરીક્ષાઓ? બિલકુલ નહીં. અને એટલે જ આપણો ચોથો વિભાગ છે સર્વાંગી વિકાસ અને સંસ્કાર. ચાલો જોઈએ કે શાળા આ માટે શું કરે છે. અને આ સર્વાંગી વિકાસ ખાલી વાતોમાં નથી હો. જરા વિચારો, એક મોટું મજાનું મેદાન છે, રમવા માટે જોઈએ એટલા સાધનો છે, એક કમ્પ્યુટર લેબ છે અને વિજ્ઞાનના પ્રયોગો જાતે કરવા માટેની લેબ પણ છે. આ જ તો છે ભણતરને જીવંત બનાવવાની અસલી રીત. આ બધી સુવિધાઓ પાછળનો હેતુ શું છે? એ આ એક વાક્યમાં બહુ સરસ રીતે સમાઈ જાય છે. બાળકોને પોતાનું કૌશલ્ય ખીલવવાની સમાન તક. એટલે કે દરેક બાળકને પોતાની આવડત બતાવવાની અને વિકસાવવાની એક સરખી તક મળવી જોઈએ. અને આ તક આપવા માટે શાળા 2 મુખ્ય વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એક છે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ, એટલે કે અલગ-અલગ સ્પર્ધાઓ જેનાથી બાળકોની સ્કિલ્સ વધે. અને બીજું છે સાંસ્કૃતિક કાર્યક્રમો. આનાથી શું થાય? આનાથી બાળકોમાં જે છુપાયેલી ટેલેન્ટ છે ને એ બહાર આવે છે. તો આ બધું તો થયું વર્તમાનનું. પણ ભવિષ્યનું શું? આપણો છેલ્લો વિભાગ એ જ છે ઉજ્જવળ ભવિષ્યની તૈયારી. જોઈએ શાળા આ માટે શું પગલાં લે છે. અહીં પણ એકદમ સ્પષ્ટ પ્લાન છે. પહેલું, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ ગાઈડન્સ આપવામાં આવે છે. બીજું, સતત ટેસ્ટ લેવાતી રહે છે જેથી ખબર પડે કે તૈયારી ક્યાં પહોંચી. અને ત્રીજું, અને કદાચ સૌથી મહત્વનું, માતા પિતાને આખી પ્રક્રિયામાં સાથે રાખવામાં આવે છે. આનાથી એક મજબૂત ટીમ બને છે, શાળા, વિદ્યાર્થી અને વાલીની. તો આ બધી જ મહેનત, આટલું બધું આયોજન, આ બધા પાછળનો અંતિમ હેતુ શું છે? બસ આ એક જ વાક્ય, ઉત્તમ નાગરિક નિર્માણ. શાળાનું દરેક કામ આ જ દિશામાં છે. તો ગાગલાસન શાળાના આ આખા મોડેલને જોયા પછી એક સવાલ મનમાં ચોક્કસ આવે છે. શું આ જ છે એક સંપૂર્ણ શિક્ષણનો નકશો?
જ્યાં ભણતર મજાનું હોય, દરેક બાળક પર ધ્યાન અપાય અને માત્ર માર્ક્સ જ નહીં પણ સંસ્કાર પણ મળે? આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં?